આપણે લાવવા જ નથી. તમે શાંતિથી ખાલી બોલવું એટલે હાલશે. હા, શાંતિ દેખાશે નહીં ને એમાં? ના નહીં, બિલકુલ નહીં દેખાય. અમે ના પાડી દઈએ એટલે પૂરું. હરે હાલવા દે. જય શ્રી કૃષ્ણ બધાયને. મારા વાલા ભાઈઓ બહેનો વડીલો અને આ બધાય જે નેચરોપેથી કુદરતે આપેલી જે વનસ્પતિઓ છે એનો આહાર કરીને પવિત્ર આપણું શરીર તન મન ધન પવિત્ર થાય એવો સંકલ્પ લઈને આવનારા ભાઈઓ બહેનોને મારા નમસ્કાર છે. હું નીતાબેન કોઠારી, મારા ફોન નંબર છે 63 5 28 46 314. વિશેષમાં આ બધી પોથી વિશે ઘણું બધું મેં જાણ્યું હતું, થોડાક પ્રયોગી કર્યા, એમાં મને થોડીક સફળતાય મળી. પણ આપણે જે ઘરની અંદર રહેતા હોઈએ અને બધી વસ્તુ ખરીદી કરી લાવ્યા હોઈએ અને જાણીએ અને સ્વાદનો થોડોક ચટકો હોય એના હિસાબે ક્યારેક ક્યારેક આ પોથી નેચરોપેથીમાંથી ઉતરી જતા હતા. પરંતુ ભગવાનભાઈ પાસેથી અમે એટલું જાણ્યું કે આ જો નિયમિત કરીએ તો જ આપણા જીવનમાં કાંઈક ફેરફાર થાય. નહીંતર 2 દિવસ કરીએ ને જેમ ડૉક્ટરની દવા લઈને પાવર ઉતરી જાય એટલે પાછા એવા લૂઝ થઈ જાય છે. પણ આજે એવો સંકલ્પ કરીએ કે અમે નેચરોપેથીનું સારી રીતે એનું પાલન કરીએ. શિબિરમાં છો તમે? અને અમે 4 દિવસની શિબિર, આજે રવિવારથી અમે સાંજે આવ્યા, રવિ સોમ મંગળ આજ બુધવાર છે. આજ સુધીમાં મેં કાચું જ ખાધું છે, મને ખાસ કાંઈ બીજી તકલીફ નથી પડી. પણ જે મને એમાં આનંદ આવ્યો છે બધા ભાઈઓ બહેનોની સાથે રહેવાથી, લીલોતરીનું બધું વસ્તુ બનાવીને બધાની શાંતિથી ખાવાથી સંતોષ થયો છે. અને એમ થાય છે કે એની આવી શિબિર સર્વ લોકોએ ભરવી જોઈએ. તંદુરસ્તી એ પહેલું પગથિયું છે, તો આપણે ભક્તિની શક્તિ મેળવી શકશું. એટલે આ ભગવાનભાઈ જે સમજાવે છે આપણને એ કરી આપણા જીવનમાં ચાનું જે બહુ મહત્ત્વ છે એ દૂર કરીએ અને આવો કાચો ખોરાક લઈએ અને ભગવાન પાસે નિરોગી થવાની શક્તિ ભક્તિ માંગીએ એવી. તમે હવે ચા નહીં પીવાના ને? નહીં, ચા નથી. હા, એનીમાં ચાલુ કરી છે? હા, ક્યારે ચાલુ કરી. અમે એનીમાં હું આમ લઉં છું પણ બહુ નિયમિત નથી લેતી, હવેથી નિયમિત લઈશ. મારી પુત્રી તકલીફ વાળી છે એની મેં આજથી જ ચાલુ કરી છે એનીમાં. હવે તમારું વ્યવસ્થિત નામ અને શાંતિથી મોબાઈલ નંબર બોલો, લોકોને સમજાય રીતે. મારું નામ નીતાબેન કોઠારી, મારા મોબાઈલ નંબર 63 5 28 46 314. સૌને મારા જય શ્રી કૃષ્ણ.